અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એક્ઝોટિક બંગલોઝ પાસે જીઆઈડીસી પોલીસે કારમાંથી ₹48,000ના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરી કાર અને મોબાઈલ મળી કુલ ₹3,58,000નો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એક્ઝોટિક બંગલોઝ પાસે એક શખ્સ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવનાર હોવાની મળેલી માહિતીના આધારે 21 જૂનના રોજ સવારે 9 કલાકે જીઆઈડીસી પોલીસ સાથે રેડ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જીઆઈડીસી પોલીસે બુટલેગર મુકુંદ શાંતિલાલા વસાવાની ધરપકડ કરી ₹48,000નો વિદેશી દારૂનો જથ્થો, 3 લાખની કાર અને 10,000નો મોબાઈલ મળી કુલ ₹3,58,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી અંકલેશ્વરનો વિજય મણીલાલ પટેલ અને ઝઘડિયાના માલજીપુરાનો લાલો નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।